ભરૂચ શહેરમાં ગુરુવારની મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીમાં ગરકાવ થવાનો વારો આવ્યો હતો। રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી। અનેક સ્થળોએ વાહન ચાલકોને ધીમે ગતિએ વાહનો ચલાવવાની ફરજ પડી હતી, જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને રોજિંદા કામકાજમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની હોવાનું જોવા મળ્યું હતું। બીજી તરફ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર હોવાથી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી હતી। ભરૂચના એસડીએમ મનીષા મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તેમજ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ પાણી ભરાયેલા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। અધિકારીઓએ સંબંધિત વિભાગોને પાણીના ઝડપી નિકાલ સહિત જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી અને સ્થિતિ પર સતત મોનિટરિંગ રાખવામાં આવ્યું હતું। જો કે સવારે વરસાદનું જોર ઘટતા અને હાલ વરસાદ બંધ રહેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તેમ છતાં હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર સંપૂર્ણ સતર્ક છે અને નાગરિકોને બિનજરૂરી બહાર ના નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। હવામાન ખાતાની ભરૂચ વિસ્તારની અંદર જે રેડ એલર્ટની આગાહી છે એને ધ્યાને લઈને ભરૂચ નગરપાલિકાની સમગ્ર ટીમ એલર્ટ મોડમાં છે। કોઈપણ પરિસ્થિતિ થાય તો એને પહોંચી વળવા માટે અમારા જુદા જુદા ડિપાર્ટમેન્ટની ટીમો અત્યારે ફિલ્ડમાં જ છે। કોઈપણ જગ્યાએ વોટર લોગિંગ થાય તો એના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। એ સિવાય વધારે વરસાદ થાય અને લોકોને જો સ્થળાંતર કરવાનો કે એવો કોઈ પ્રશ્ન ઊભો થાય તો એના માટે નગરપાલિકાએ જે શેલ્ટર હોમને એ નક્કી કરી રાખેલા છે, શેલ્ટર હોમો પણ બપોર પછીથી ખુલ્લા રાખવામાં આવશે અને કોઈ પણ તાકીદની એવી કોઈ પરિસ્થિતિ આવે એનામાં પહોંચી વળવા માટે અમારી સંપૂર્ણ તૈયારી છે।